હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે ગણેશજી પાસેથી જીવનમાં ઉપયોગી એવી અમુક બાબતો શીખીએ. ગણેશજીને આપણે શુભ કાર્યની શરૂઆતમાં જ યાદ કરીએ છીએ. સૃષ્ટિની રચના કરનારે શ્રી ગણેશને આપણા જેવા સામાન્ય લોકોને પ્રેરણા આપવા માટે જ બનાવ્યા હોય એવું લાગે છે. તેઓ પ્રત્યેની શ્રદ્ધા એટલી અપાર છે કે તેઓ હજારો રૂપમાં, હજારો રંગમાં અને લાખો આકારમાં ભારતના ઘરે ઘરમાં વ્યાપ્ત છે. ભગવાન ગણેશને કેવી રીતે તેમનું નવું રૂપ મળ્યું એ તો આપણે સૌ જાણીએ છીએ. તેમના આ નવા રૂપને કારણે જ ગણેશજીને અગ્ર પૂજાના અધિકારી બન્યા. તેમના આ સ્વરૂપ પરથી આપણને શું શીખવા મળે છે તેના પર ક્યારેય ધ્યાન આપ્યું છે? ગણેશજીનું સંપૂર્ણ રૂપ એક શીખ આપી જાય છે. મોટું હાથીનું મસ્તક, શરીરના પ્રમાણમાં મોટી લાગે તેવી ફાંદ, બાળ સ્વરૂપ, મૂષકનું વાહન, લાડુનો પ્રસાદ, સેવામાં રિદ્ધિ અને સિદ્ધિ 2 પત્નીઓ અને લાભ અને શુભ 2 પુત્રો. ગણેશજીનું માથું આપણને કહે છે કે આપણે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ, વધારે જ્ઞાન મેળવીએ અને વધુ શીખીએ. ગણેશજીનું માથું હાથીનું છે. હાથી અત્યંત બુદ્ધિશાળી પ્રાણી છે. કોઈ પણ ક્ષેત્રમાં નેતૃત્વ કરનાર વ્યક્તિ બુદ્ધિશાળી હોવો જોઈએ. બુદ્ધિ એ કાર્યસિદ્ધિ માટેની પહેલી જરૂરિયાત છે. ગણપતિની નાની નાની આંખો કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ. ગણપતિના મોટા કાન કહે છે કે વધુમાં વધુ સાંભળીએ અને નાનું મોટું કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવું જોઈએ. મતલબ ઓછું બોલવું અને વધુ સાંભળવું. કોઈ પણ વાત ધીરજથી સાંભળવી એ નેતૃત્વ માટે મહત્વની જરૂરિયાત છે. સૌને સાંભળવા પણ ખપ પૂરતું જ બોલવું. ગણપતિનું મોટું પેટ કહે છે કે આપણને સારું નરસું બધું પચાવતા આવડવું જોઈએ. મોટું પેટ રાખવું એનો અર્થ ઉદારતા પણ થાય છે. તે જ રીતે કાનેથી સાંભળેલું બધું પેટમાં ઉતરી જવું એ પણ થાય છે. ગણપતિનું આસન દુર્વાનું છે. દુર્વા એટલે ઘાસ, જે સાદગી અને ભપકાથી દૂર રહેવું જોઈએ એમ સૂચવે છે. ગણેશજીની પત્ની રિદ્ધિ અને સિદ્ધિ છે. રિદ્ધિ એટલે આવડત અને જ્ઞાન અથવા સમૃદ્ધિ. પણ એકલી રિદ્ધિ ન ચાલે, એની સાથે સિદ્ધિ એટલે કે હેન્ડ્સ ઓન નોલેજ અથવા તો પ્રેક્ટિકલ જ્ઞાન હોવું જોઈએ. ગણેશજીના 2 પુત્રો શુભ અને લાભ છે. પુત્રો પણ પિતાનું નામ વધારે તેવા અને શુભત્વ તેમજ લાભ દેનારા હોવા જોઈએ. ગણેશજીનું આખું કુટુંબ શિવ, પાર્વતી, કાર્તિકેય, રિદ્ધિ, સિદ્ધિ, લાભ, શુભ બધા પૂજાય છે. આ આખા કુટુંબના વાહન નંદી, મૂષક, મોર, કાચબો વગેરે પૂજાય છે.